નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું ભાજપમાં શરૂ થયેલા ભરતી મેળાની। લોકસભા 2024ની ચૂંટણીમાં 26 બેઠકોનું સ્વપ્ન પરિપૂર્ણ કરવા ભાજપમાં ફરી યોજાયો આજે ભરતી મેળો। પ્રથમ તબક્કાના ભરતી મેળાની અભૂતપૂર્વ સફળતા બાદ આજે ફરીવાર કમલમ કોંગ્રેસ અને આમ આદમી પક્ષના કાર્યકર્તાઓથી છલકાઈ ગયું। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અનેક મોટા નાના નેતાઓ પાટીલના હાથે કેસરી ખેસ પહેર્યો છે। એક અંદાજ પ્રમાણે આજે 700થી વધુ अन्य पक्षना कार्यकर्ताओं भाजपनो खेस धारण कर्यो छे। हाथनो साथ छोड़ीने भाजपनो भगवो धारण करनाराओमां पूर्व धारासभ्यो, अपक्षमांथी चूंटणी लड़नाराओ अने पायाना कार्यकर्तानो समावेश थाय छे, जेमां मोटुं नाम डभोईना पूर्व धारासभ्य बाळकृष्ण पटेलनुं छे। आ उपरांत सावलीना कुलदीपसिंह राहुलजीनो पण समावेश थाय छे। पंचमहालना पूर्व जिल्ला भाजप प्रमुख, उपप्रमुख अने पूर्व चेरमेने घर वापसी करी छे। कोंग्रेसना प्रवक्ता संजय गढ़वीए पण आजे केसरी खेस धारण कर्यो छे। आज दिन सुधी दुनिया में एवी कोई पार्टी नहीं के स्थापना थी एने आपेला तमाम वचनों पूरा कर्या होय एवी एकमात्र पार्टी जो दुनिया में होय ते भारतीय जनता पार्टी छे अने एना एकमात्र प्रधानमंत्री होय तो नरेंद्र भाई मोदी साहेब छे। कोई प्रॉमिस मत खेचवा माटे नहीं, कोई ललचामणी जाहरात नहीं, पण जे कोई गेरंटी आपवी एने वळगी रहेवुं एने पूरी करवी। એટલા જ માટે આજે જો કોઈનો ચલણ છે, કોઈના ગેરંટીની વાત હોય છે તો એ મોદીશ્રી ગેરંટીની વાત હોય છે। તો પાટીલે તમામ નવા અને જૂના ચહેરાઓને માનભેર ભગવા ટોપી પહેરાવી આવકાર આપ્યો હતો। આ સાથે જ હળી મળીને દેશના વિકાસ માટે અને સ્થાનિક પ્રશ્નોના ઉકેલ માટે સક્રિય રહેવાની સલાહ આપી। પાટીલે દાવો કર્યો છે કે ભાજપ વિશ્વની એકમાત્ર પાર્ટી છે જેને સ્થાપના કાળથી અત્યાર સુધી કરેલા તમામ વાયદા પરિપૂર્ણ કર્યા છે। પાટીલે ઉમેર્યું કે વિકાસનો પર્યાય હોવાથી જ આજે દેશવાસીઓને મોદી ગેરંટી પર વિશ્વાસ છે। સૌરાષ્ટ્રમાં કોંગ્રેસમાં ગાબડું યથાવત છે। આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયાએ પણ ભાજપનો ભગવો ધારણ કર્યો છે। સીધી વાત કરીએ, ચિરાગભાઈ આપ બેઠક પરથી લડ્યા પણ હતા કોંગ્રેસમાંથી, હાલાકી આખી બેઠકમાં ટ્રાયેંગલમાં આમ આદમી પાર્ટીને જીત મળી છે, પણ આજે તમે હવે ભાજપમાં જોડાયા છો, શું કહેશો? હાર જીત તો છે એ એક રણનીતિનો ભાગ હોય છે ને ચૂંટણીમાં થતું હોય છે, પણ આજે મારા વિસ્તારના લોકોની લાગણી ને માંગણી એવી હતી એટલે આજે તમામ સેલોના પ્રમુખો, 2 તાલુકાના પ્રમુખો, યુથ કોંગ્રેસના પ્રમુખ અને ચૂંટાયેલા તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય આજે બધાય સાથે મળી અને એવો નિર્ણય કર્યો છે અને આજે અમે ભાજપમાં વિધિવત રીતે જોડાયા છીએ। કોઈ કારણ તો હશે ને, કેમ કે મને યાદ છે ત્યાં સુધી જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એ પહેલા પણ તમારો સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે તમે આવવાની સ્પષ્ટ ના પાડી હતી। હવે તમે વિધાનસભાના એટલે તમે ધારાસભ્ય પણ નથી, અત્યારે આવો છો, એની પાછળનું ચિરાગ કાલરિયાનું ગણિત શું છે? મારું કોઈ ગણિત નથી, મારા વિસ્તારના લોકોનું, મારા મતદારોનું, મારા સ્વજનોનું, મારા મિત્ર મંડળનું, મારા વડીલોનું બધાની એક એવી ઈચ્છા હતી કે પક્ષ કરતા તમારું કામ સારું છે પણ તમારો પક્ષ નથી ગમતો। કોંગ્રેસથી લોકો ક્યાંક ને ક્યાંક નારાજ હોય અને આ વિકાસની વણથંભી યાત્રા છે એમાં જોડાવા માટે બધાની એક નેમ હતી અને બધાની એવી લાગણી હતી, એટલે મતદારોની લાગણીને ધ્યાનમાં રાખીને જ અમે આ નિર્ણય લીધો છો કે કોંગ્રેસ નથી ગમતું એવું તમારા મતદારોનું કહેવું છે। તેનો મતલબ એ છે કે 2017માં એક વેવ ચાલતી હતી, એ વેવમાં ચિરાગભાઈ જીતી ગયા હતા? બેન, હું એવું નહીં કહું વેવ ચાલતી હતી, હું આ ત્રીજી પેઢીએ ધારાસભ્ય છું। ક્યાંક ને ક્યાંક લોકોએ અમારા કામ, અમારી નરમાશ અને અમારા કાર્યક્ષેત્રને જોઈ અને અમારી કામગીરીને જોઈને લોકોએ મને સ્વીકાર્યો હતો અને મને મત આપ્યા હતા। તો અત્યારે આપને એવું કેવું છે કે અત્યારે ચિરાગ કાલરિયાની તો પસંદગી છે પણ કોંગ્રેસની પસંદગી નથી, એટલે વિન વિન સિચ્યુએશન માટે ચિરાગભાઈ ભાજપમાં આવી રહ્યા છે? વિન વિન સિચ્યુએશન ના કહેવાય બેન, પણ આપ એવું માનતા હો તો હું આપની વાત સાથે સહમત છું। વિન વિન કરતા લોકો જ્યાં ખુશ હોય, બરાબર છે, તમે કોઈ પણ કાર્ય કરતા હો જેમાં તમને ખુશી મળે એ કાર્યક્રમ કરવાની તમને મજા આવે, જે વસ્તુમાં જ્યાં ક્યાંય જોમ ના હોય, જ્યાં જુસ્સો ના હોય
ત્યાં રહીને શું કરવાનું? બરાબર, ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં હતા, બરાબર છે, પાર્ટી કોઈ જાતના નિર્ણયો લેવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહી છે, કાર્ય કરવામાં નિષ્ફળ રહી છે, અને આ જે વિકાસની વણથંભી યાત્રા છે એમાં જોડાવાનું અમે સૌએ નક્કી કર્યું. અંતિમ સવાલ, લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં ચિરાગભાઈનો શું રોલ રહેશે અને આગામી વિધાનસભામાં શું ચિરાગભાઈ ભાજપના આ બેઠકના ઉમેદવાર હશે? કોઈ કમિટમેન્ટ છે? બેન, આમાં ચોક્કસપણે હું આપને કહું છું કે આજે હું ભાજપના કાર્યકર તરીકે જોડાણો છું. આગળ ઉપર પાર્ટીનો જે આદેશ હશે એ કરવા હું બંધાયેલો છું, અને પાર્ટી જે મને હુકમ કરશે હું કરવા બંધાયેલો છું. ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે. તો આ હતા ચિરાગ કાલરિયા. જામ ખંભાળિયા બેઠક ઉપરથી કોંગ્રેસમાં ચૂંટણી લડ્યા હતા, જીત્યા નહોતા, પરંતુ આજે સ્પષ્ટતાથી કહી રહ્યા છે કે ભાજપમાં જોડાયા છે. કમિટમેન્ટ કોઈ નથી, પરંતુ સ્વાભાવિક છે એ જે જગ્યા છે તે ચિરાગ કાલરિયા પહેલા પણ જીતાવતા હતા. માનવામાં એવું આવી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીનું ગણિત અત્યારે અહીંયા માંડવામાં આવ્યું છે. કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર. તો મહત્વપૂર્ણ છે કે વિપક્ષના પડકારો વચ્ચે પ્રદેશ ભાજપ માટે 26 બેઠકો જીતવાની સાથોસાથ 400+ તો લક્ષ્યાંક હાંસલ કરવાનો પડકાર ચોક્કસ છે. ચૂંટણી પહેલા આ જ પડકારો પર પૂર્ણ વિરામ મૂકવા ભાજપ હાલ તનતોડ પ્રયત્ન કરી રહી છે અને ઈડી ચૂંટણીનું જોર લગાવાઈ રહ્યું છે. હવે આ પ્રયત્નોમાં ભાજપ કેટલું સફળ રહે છે તે પરિણામ પરથી સ્પષ્ટ થશે. કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ થયું છે. જો કે આ વખતે ભાજપમાં ઘર વાપસીના પણ દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. કોંગ્રેસના ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ અમારી સાથે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ. બાલકૃષ્ણભાઈ, ઘર વાપસી કહેશો કે કોંગ્રેસને વિદાય કહેશો? કોંગ્રેસને વિદાય કહેવાય. ઘર વાપસી તો છે, મારું જ ઘર છે ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીમાં 1980થી કામગીરી કરું છું. ખૂબ સિનિયર તરીકે કામગીરી કરી છે. જિલ્લાના મંત્રી તરીકેની ફરજ ખૂબ સારી બજાવી છે. જિલ્લાના પ્રમુખ તરીકે પણ મારી કામગીરી ખૂબ સારી રીતે સહનીય થયેલી છે. અને ભારતીય જનતા પાર્ટીના 12 થી 17ની અંદર હું ધારાસભ્ય તરીકે પણ મારી કામગીરી કરેલી જ છે. અને આખી વિસ્તારમાં મારો વિસ્તાર ખૂબ સુંદર રીતે કામગીરી થયેલી. ભાજપથી છેડો કેમ ફાડ્યો હતો? એ અનિવાર્ય સંજોગોને લીધે કે કોઈ પણ મનદુખ થવાના કારણે ટિકિટ નથી મળી. એના કારણે જે સમજો તે આપણે એ પણ એના કારણે અમારે પાર્ટીને છોડવી પડી હતી. પછી કોંગ્રેસના મેન્ડેટ પર લડ્યા અને જીત્યા? ના, જીત્યા નથી, અમે હારી ગયેલા છે. તો ફરી આજે ભાજપમાં આવી રહ્યા છો તો ફરી મન દુઃખ થશે તો ફરી જતા રહેશો? ના, ભારતીય જનતા પાર્ટી જે આદેશ કરશે સૈનિક તરીકે કામગીરી કરવી છે અને સરાહનીય છે. આપણા આનંદનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ સાથે જ્યારે મેં પહેલેથી કામ કરેલું હોય એટલે એમના જ્યારે હાથ મજબૂત કરવાનો વારો હોય ત્યારે મારે જરૂર છે કે આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રસિંહ પટેલ સાહેબના મુખ્યમંત્રીના સાનિધ્યની અંદર મારી સેવા કરવી જ જોઈએ. એ મારી ફરજ ને જવાબદારી સમજીને હું એમની સાથે જોડાયો. બાલકૃષ્ણભાઈ, લોકસભાની ચૂંટણી આવી રહી છે, ડભોઈની અંદર કેવા પ્રકારના કામ, કેટલા મત છે કે જે તમારાથી ભાજપ તરફી થઈ શકે? શું યોજના છે? ડભોઈની અંદર કામગીરી ભારતીય જનતા પાર્ટીની ખૂબ સારી થઈ રહી છે. કામગીરી સારી છે અને ભારતીય જનતા પાર્ટીનો માહોલ ખૂબ સારો છે. અને કોંગ્રેસના મોટાભાગના કાર્યકર્તાઓ પણ અમારી સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. એટલે હવે કોંગ્રેસની અંદર કાર્યકર્તાઓ રહે એવું કંઈ શક્ય નથી રહેતું અને ભારતીય જનતા પાર્ટીની એક તરફી પણ વોટિંગ થશે એ પણ નિશ્ચિત છે. તમારી સાથે વાત કરવા માટે તો આ છે ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણભાઈ કે જે કહી રહ્યા છે કે હવે આગામી સમયમાં ડભોઈમાં એકતરફી વોટિંગ થાય તે પણ શક્ય છે. હાલાકી ટિકિટ નથી મળી, નારાજગી હતી, તેના કારણે ભાજપમાંથી ગયા હતા અને હવે ઘર વાપસી પણ કરી છે. કેમેરામેન નમની સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધીનગર.